સ્વામિનારાયણ ભગવાનની જય. લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજના 14મા પાટોત્સવ નિમિત્તે વેડ રોડ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા પરમ પૂજ્ય સદગુરુ શ્રી પ્રભુચરણદાસજી સ્વામીની પ્રેરણાથી આ સરસ મજાનો મહોત્સવ ચાલી રહ્યો છે. એમાં મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનના કથાનું જ્ઞાન યજ્ઞ અદ્ભુત પૂજ્ય અચલ સ્વરૂપદાસજી સ્વામી અને દ્વિતીય વક્તા પૂજ્ય તીર્થ સ્વરૂપદાસજી સ્વામી બંને સંભળાવી રહ્યા છે. ખૂબ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આપણને ભગવાને મનુષ્યનો દેહ આપ્યો એ સફળ કરવા માટે આવો સરસ મજાનું આયોજન પરમ પૂજ્ય સદગુરુ શ્રી પ્રભુચરણદાસજી સ્વામીએ આપણને કરાવી અને આ લાભ આપી રહ્યા છે. એવા પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામી વગેરે તમામ સંતો, પૂજ્ય નિર્ગુણદાસજી સ્વામી વગેરે આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, અહીંયા બેસીને આપણે સાંભળીએ અત્યારે બહાર એટલું બધું વાતાવરણ કલુષિત છે. આમ કહેવાય ઉનાળાનો તાપ અને કળિયુગનો પણ તાપ, બંને તાપમાંથી મુક્તિ મેળવી અને અંતરમાં શાંતિ થાય, ઠંડક થાય એવું કોઈ વાતાવરણ હોય તો ભગવાનની કથા. જ્યારે જ્યારે આવો કાંઈક ઉત્સવને આયોજન થાય ત્યારે ખાસ સંતો કથા વાર્તાનું આયોજન કરે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજ દિવસ સુધીમાં જે કોઈ સારા સંસ્કારો છે, ભક્તોમાં ભગવાનની ભક્તિ, ઉત્સાહ, પ્રેરણા છે, એ બધું જ કથા વાર્તાને લઈને છે. એટલે આ મહોત્સવમાં મુખ્ય પાસું આ કથા છે. અને કથાના અને મહોત્સવના જે યજમાન એમણે પણ જેણે લાભ લીધો છે એ પણ બહુ મોટા ભાગ્યશાળી છે. વાલા ભક્તો, આપણે પણ ભાગ્યશાળી છીએ. આજે અહીંયા સરસ મજાનો સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ જે ગાદીએ બિરાજ્યા એનો ગાદી પટ્ટાભિષેકનો લાભ મળ્યો. આવા અવાનવા વારંવાર સંતો દ્વારા આપણને લાભો મળે છે એ ભગવાનની બહુ મોટી કૃપા કહેવાય. એવું કહેવાય છે કે આપણે કોલસાની ખાણમાં જઈએ અને કાળા ન થઈએ એવું લગભગ શક્ય ન બને. સંસારમાં આપણે રહીએ છીએ તો સંસારના ડાઘ આપણને ન લાગે એવું આપણા માટે અશક્ય વસ્તુ છે. પરંતુ આ કથા વાર્તા રૂપી એક પ્રોટેક્શન આપણને મળી જાય, એ ડાઘ આપણને લાગવા જ ન દે. કદાચ લાગ્યો હોય તો પણ એ કાળાશ મટાવી દે એવું આ કથા વાર્તા અને સંતોનો સંગ કામ કરે છે. તો વાલા ભક્તો, ભગવાનની કૃપા છે. આ મહોત્સવ આપણને માણવા મળ્યો છે. આપણા જીવન દરમિયાન આવા સારા કાર્યક્રમો થાય છે, એમાં આપણે લાભ લઈએ અને આપણે આપણા આત્માનું કલ્યાણનું કામ કરી લઈએ. એ આપણે આપણા મનુષ્ય જન્મની સફળતા કહેવાય. તો આવા મહોત્સવમાંથી કાંઈક અહીંથી કથા વાર્તા થતી હોય એમાંથી કાંઈક એવું નક્કી કરી અને આપણે નિયમ રાખવું કે હવેથી મારા જીવનમાં મારે મારી કાંઈક એવી નબળાઈ છે કે કુટેવ છે એને છોડવી. કાંઈ નહીં તો કાંઈક એવો સ્વભાવ હોય, ઘરમાં ગુસ્સા થવાનો સ્વભાવ હોય કે કોઈકની સાથે કાંઈક માથાકૂટ કરવાનો હોય તો નક્કી કરવું કે આજથી હવે એ છોડવું. આ 14મા પાટોત્સવ નિમિત્તે આપણે કાંઈક એવું નક્કી કરીએ. આ કથા વાર્તા દ્વારા સંતો આપણને એ શીખવાડે છે અને ભગવાનના ચરિત્રો સંભળાવે છે. સ્વામિનારાયણ ભગવાને કીધું કે જીવને શાંતિ થવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન અત્યારે ભગવાનના ચરિત્રો સાંભળે તો અંતરમાં શાંતિ થાય. એવા સરસ મજાના સત્સંગી જીવનના ચરિત્રો સંતો સંભળાવે છે. તો આ લાભ આપણે લઈએ. અંતમાં સ્વામિનારાયણ ભગવાન તમામ સંતોને પ્રાર્થના કરું, આ મહોત્સવમાં જેમણે તન મન ધનથી સેવા આપી છે તમામનું ભગવાન સર્વ પ્રકારે મંગલ કરે. એટલું કહીને મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.